તો આપણો જે ચર્ચા કરવાનો વિષય અહીંયા વાપીમાં મુખ્ય રૂપે આવવાનો જે વિષય છે એ શિક્ષા, સ્વાસ્થ્ય, ન્યાય, રાજનીતિ, ખેતી અને ધર્મ, આ બધાની અંદરથી પૂંજીવાદ જે છે ઘૂસી ગયો છે, એ ચર્ચા કરવા માટે કે કઈ રીતના નીકળશે. અમે કાઢી દઈશું, ઝંડો ઉપાડ્યો છે, એ વાત જ નથી. એ બધી હવાઈ વાતો છે. કદાચ હું મારા લેવલ ઉપર હું પાવરફુલ હોઉં, મેં કંઈક કરી દીધું ને મને સફળતા મળી ગઈ, એનો એ જ કોપી પેસ્ટ સિદ્ધાંત તમારા માટે લાગુ પડશે, કોઈ જરૂરી નથી. કોઈ જરૂરી નથી. કારણ કે તમારા બધા જ સંજોગો અલગ છે, મારા બધા સંજોગો અલગ છે. પણ ચર્ચાનો વિષય એ છે કે જે ન્યાય જે બધા માટે જરૂરી છે એ બધાને મળવો જોઈએ. તો એવું કેમ છે કે તમને મળે છે ને મને નથી મળતો? અને કદાચ થોડુંક વિશેષ રૂપે એ બી જાણી લઈએ આપણે કે વાસ્તવમાં એ જગ્યાએ ન્યાય મળે છે કે નથી મળતો. એ બી એક પ્રશ્ન છે ને કે એ જગ્યાએ ન્યાય મળે છે કે નથી મળતો. જો ના મળતો હોય તો પછી સમાજનો વિશ્વાસ કેમ છે એના ઉપર? કારણ કે કોઈ બી વિષય ઉપર ચર્ચા કરીએ, આ તો આપણે આજે જે જનરલ ટોપિક ઉપર વાત કરીએ છીએ, જનરલ વાત કરીએ છીએ કે આ સમસ્યા છે સમાજની અંદર, અને તમારા મનમાં એક એવો પ્રશ્ન ઊભો થયો છે કે વાસ્તવમાં સમસ્યા છે. કંઈ બી કહો, તમે બધી સારી સારી વાત કરો, 15મી ઓગસ્ટ આવે એટલે બધા ઝંડાની સાથે સાથે એક ઝંડો બીજો બી દેખાય, એની સરખામણીમાં ક્યાંક ખોટું લાગે તો કોઈ કહેવા વાળું કેમ નથી ઊભું થતું કે બંને ઝંડા સરખા છે? ભાઈ, આ તો તમે આઝાદીનો પ્રચાર કરો છો કે બીજો કોઈક પ્રચાર કરો છો, એ પ્રશ્નવાચક છે. કેમ સમાજની અંદર એ હિંમત નથી થતી કે ભાઈ આ ને આ ઝંડો સરખો છે કે નહીં, એકવાર જરા બતાવી તો દો મને. એ હિંમત, એ તાકાત સમજથી આવે, અને એ સમજ ડેવલપ થાય એકબીજાના માધ્યમ. બધાને બધું ખબર છે એવું જરૂરી નથી, અને એ જીવનમાં ક્યારેય પોસિબલ થવાનું નથી કે કોઈ એક વ્યક્તિને બધું જ્ઞાન હોય. જે મોટા મોટા કહેવા વાળા જે સંતો છે એમને બી પૂરું જ્ઞાન છે એવું નથી. હા, કદાચ જે જ્ઞાન કહેવાય કે જે આત્મજ્ઞાન કહેવાય કે જે સંતત્વને ઉપલબ્ધ થયા છે એવા મહાપુરુષો, જ્યારે જે પ્રશ્ન ઊભો થાય એ પ્રશ્નનું નિરાકરણ કોઈક માધ્યમથી મળી જાય એવી વ્યવસ્થા છે આપણી જોડે. પણ બધાને બધું ખબર છે એ પોસિબલ નથી, એ અશક્ય વસ્તુ છે. સંતો મહાપુરુષો ધ્યાનમાં બેસીને કોઈક માર્ગદર્શન મળી જાય, અંતર પ્રેરણા થાય, એ રસ્તો અલગ છે. પણ બધાને બધી ખબર છે એવી સંભાવના નથી, કોઈ બી નથી. તો એટલા માટે આપણા જે પૂર્વજો હતા જેમને એક ગામની પરિકલ્પના કરી, એ ગામની પરિકલ્પનાની અંદર એક એવી વ્યવસ્થા જળવાઈ એમને કે ગામને કોઈના જોડે માગવું ના પડે. અને જ્યારે ગામને કોઈના જોડે માગવું ના પડે તો એ ગામ ઇટસેલ્ફ પાવરફુલ વસ્તુ થઈ ગઈ. અને આજે જે આપણો લોનનો પ્રશ્ન છે એ છે કે ભાઈ બેંકે ગમે તે કરીને, રોજ રોજ ફોન કરીને, મેસેજ કરીને, બેંકમાં બોલાવીને, તમારો સિબિલ ચેક કરીને, તમને એવા મેસેજ મોકલીને કે ભાઈ તમારી પ્રી એપ્રુવ્ડ લોન આટલા લાખની થઈ ગઈ, ખાલી મેસેજ કરો. એટલે તમારા મનમાં બેક ઓફ ધ માઇન્ડ એક એવો પ્રશ્ન આવી જાય કે ભાઈ આપણે એટલીસ્ટ આટલા તો દાવેદાર છીએ જ. અને એકાએક તમારી સામે સમસ્યા આવી જાય, સમાજની અંદર લોકડાઉન લાગી જાય, અને તમારે જે કામ ના કરવું હોય એ બી કરવું પડે. કારણ કે આ એક બી વસ્તુ ઇન્ડિવિજ્યુઅલ નથી, બધી ઇન્ટરકનેક્ટેડ છે. શિક્ષા ગમે તેટલી સારી હોય, રાજનીતિ સારી નહીં હોય, સ્વાસ્થ્ય તમારું ગમે તેટલું સારું હોય, તમારી જોડે તાકાત ના હોય, તમને રાજનીતિ ગમે તેટલી કરતા આવડતી હોય પણ તમારી જોડે પાવર ના હોય, કોઈ બી ઇન્ડિવિજ્યુઅલી સર્વાઈવ કરવા વાળી વસ્તુ નથી. આ સમાજના બધા અંગો છે, અને આપણા શરીરનો એક બી અંગ નબળો હોય તો પૂરેપૂરું શરીર એ બાજુ ધ્યાન આપીને એનું નિરાકરણ કરવામાં સક્ષમ થઈ છે. અને એ લેવલ સુધી નિરાકરણ કરે
કે ભાઈ આ હાથ કાપી નાખવો છે, જેમ ભાઈએ ઉદાહરણ આપ્યું કે ભાઈ સાપ કરડી ગયો, તો એ અંગ કાપી દેવો હોય ને તો પણ આ આખાનો રોલ છે, અને એને રાખવો છે ને એવી રીતના રાખવો છે કે રોગ એમાંથી નીકળી જાય, તો બી એમાં બધાનો રોલ છે. આજે ડૉક્ટર જોડે આપણે કોઈક ઈલાજ કરાવવા જઈએ અને એ ડૉક્ટર એમ કહે કે ના ઓપરેશન તો કરવું જ પડશે, એના સિવાય કોઈ ઉપાય નથી. કાલનો સુરતનો એક પ્રશ્ન હતો. આ એલોપેથી સિસ્ટમ જે સ્વાસ્થ્યની જો વાત કરીએ, આ એલોપેથીનું જે સિસ્ટમ છે એ સિસ્ટમ એવું છે કે તમને ક્રિટિકલ પોઝિશન ઉપર ઊભા કરી દેશે. એ સમય ઉપર તમને એવો નિર્ણય લેવો પડશે કે તમે તમારી આજ સુધીની જે જમા પૂંજી છે એ ખર્ચી નાખો, અને છેલ્લે તમને ખાનગીમાં એક એવી સાઇન કરાયેલી અને એમાં એવું લખેલું કે ભાઈ આની સારવાર અમે કોશિશ કરશું, પણ આ બચે કે નહીં બચે એની કોઈ જવાબદારી નહીં લઈએ અમે. અને માણસ પતી જાય, વ્યક્તિનો સ્વાસ્થ્ય તો ધોવાયું, એના જે પરિવારના એના જે હિતૈષી લોકો હતા એ બધાએ પણ ધોવાયા સાથે, છેલ્લે વ્યક્તિ પણ ખોવાયો, અને પેલા જવાબદાર લેવાતા એ તૈયાર નથી કે ભાઈ તો હવે પ્રશ્ન એ છે કે આ વ્યવસ્થા આપણને ગમે છે કે નથી ગમતી. જો ના ગમતી હોય તો બોલવું પડશે, અને એવી રીતના બોલવું પડશે, એવા આત્મવિશ્વાસથી બોલવું પડશે, એવી શક્તિથી બોલવું પડશે કે સામેવાળો એક ટાઈમ વિચાર કરતો થઈ જાય કે સાલું હું તો ખોટો નથી. સમાજની વિડંબના મોટામાં મોટી એ છે કે જે સાચું કરવાવાળા, સારું કરવાવાળા લોકો છે પહેલા તો ઓછા છે, બીજા નંબર ઉપર ધીમે ધીમે બોલે છે. ખોટું કરવાવાળા વધારે સંખ્યામાં થઈ ગયા છે અને બોલ્ડનેસથી બોલે છે. તો હવે બાજી પલટવી પડશે, સમજવાવાળા લોકો વધારવા પડશે, અને એ સમજવાવાળા લોકો નહીં વધારીએ ઇન ધ સેન્સ શું કરવાનું છે, આપણે કોઈ ચેપી રોગ થોડી લગાવવાનો છે, એને સમજ આપવાની, એને સમજણ પડશે તો એ ઓટોમેટિક તમારી સાથે જોડાશે. વ્યક્તિગત તौर પર બી જોડાશે, સામાજિક તौर ઉપર બી જોડાશે, અને જોડાશે પછી પહેલાથી જોડાયેલો છે, પહેલાથી જ જોડાયેલો છે. કારણ કે આજે વ્યવસ્થા, જે તે વ્યવસ્થાની સામે આપણે સંઘર્ષ કરી રહ્યા છીએ, એ વ્યવસ્થાની સામે જે સંઘર્ષ આપણો ચાલી રહ્યો છે, સંઘર્ષ આજથી 5 વર્ષ પહેલા બી ચાલતો હતો, આજથી 10 વર્ષ પહેલા બી ચાલતો હતો, આજથી 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ. આ એક સતત પ્રક્રિયા છે. પણ એ સતત પ્રક્રિયાની અંદર એક મુખ્ય કેન્દ્રમાં રાખવાવાળી વાત એ છે કે જેટલી જેને સમજ પડી છે એટલી સમજથી એ આગળ વધે છે કે નથી વધતો. મને આજે સમજણ પડી તો મેં કોઈ કામ ચાલુ કર્યું. તમે કોઈ ધંધો કરો છો, કોઈ બિઝનેસ કરો છો કે નોકરી કરો છો, એના પાછળનો ઉદ્દેશ્ય એ હોય છે કે હું સુખ શાંતિથી જીવન વિતાવીશ, અને તમને એ સમય એ પોઝિશન ઉપર એ જ વાત સૌથી સરળમાં સરળ રીતથી તમે કરી શકો એવી તમને લાગે છે. તમને એવું લાગે છે કે આ મારી યોગ્યતા, પાત્રતા છે, તો જ તમે એ કામ કરો છો. તો હવે વ્યક્તિગત તौर ઉપરથી થોડાક ઉપર ઉઠીને સમાજની અંદર એક એવી જવાબદેહી આપણે લેવી પડશે કે હું સમાજ માટે શું કરી શકું છું, કેટલું કરી શકું છું, મારો શું દાયરો છે કે આ દાયરાની અંદર હું આ કામ તો કરીશ જ. ભલે આપણે એ લિમિટ 5ની સેટ કરી હોય કે 10%ની સેટ કરી હોય, અને જ્યારે 5% ને 10%ની વાત કરું છું ત્યારે ત્યાં પૈસા નહીં, પૈસા તો છે જ, જરૂર છે, પણ શરૂઆતમાં પૈસા લઈને ચાલશો કે ભાઈ એક ભાઈ એવા મળ્યા મને વડોદરાના, જે લોનની બાબત છે બધી બહુ દૂર સુધી પહોંચી ગઈ છે,
અને પોતપોતાએ જેએસએમના નામે કો અથવા તો આજથી પહેલાં બી જે મુહિમો ચાલતી હતી એ મુહિમને કન્ટિન્યુ કરતા સમાજનો જે વિશ્વાસ છે એને ગ્રેબ કરવા માટે કે ભાઈ હવે રોજગાર તો અહીંયા નથી, ત્યાંય નથી, પણ જે અમુક ચતુર શિયાર જેવા છે એ લોકોએ આને ધંધો બનાવી લીધો. અને જ્યારે આને ધંધો બનાવી લીધો તો જે સાચા લોકો છે એનો વિશ્વાસ ફરી ઠગી કરવાનો એક ફરી મોકો મળી ગયો કોઈને. તો પોતાની આંખ, કાન, નાક બધું ખુલ્લું રહી પૂરી સમજથી શું કરવું, કેટલું કરવું, ક્યારે કરવું એ નિર્ણય આપણે જાતે લેવો પડશે. અને એ નિર્ણય ઉપર પહોંચીને પછી આપણે, કારણ કે વ્યક્તિગત તौर પર નિર્ણય લઈ લીધો, હવે સમાજ તરફ જોઈએ આપણે કે ભાઈ સમાજની જે પરિકલ્પના છે એ સમાજની અંદર દરેક વ્યક્તિ દુઃખી છે. તો એના દુઃખમાં હું કઈ રીતના ભાગીદાર થઈ શકું, એનાથી કંઈક મળતરની અપેક્ષા વગર તો કદાચ આપણે એ દિશાની તરફ આગળ ચાલી શકશું. અને જે આપણા મનમાં એવી ભાવના છે કે દેશ, સમાજ, પ્રદેશ આવો બનવો જોઈએ તો કદાચ બનશે. આપણને કંઈ બી કર્યાના બદલેમાં કંઈ જોઈએ છે ને તો હજુ કચાશ છે. સમાજ ક્યારેય કોઈને ભૂખ્યો રહેવા દેતો નથી, પણ એ સમાજ કયો સમાજ? સમજેલો સમાજ. સમજણ વગરનો સમાજ તો એ સમાજ હતો કે આપણો પાડોશી ફોન કરીને ત્યાં કહેતો હતો કે ભાઈ અમારા બાજુમાં કોરોનાનો કેસ આવ્યો છે. એવા પાડોશનું તમે શું કરશો? એ આજ નહીં તો કાલે તમારું ગળું કાપવાનો છે. એ સમાજનું શું કરશો કે કદાચ તમારો સગો ભાઈ પણ હોય અને એ એવી વ્યવસ્થાની અંદર હોય, પોલીસની વ્યવસ્થાની અંદર હોય, વકીલની વ્યવસ્થાની અંદર હોય, ન્યાયાલયની વ્યવસ્થાની અંદર હોય, પણ એના હાથ ત્યાં બંધાયેલા છે. એ તમારો ભાઈ હોવા છતાંય તમારી મદદ નહીં કરી શકે. ઉલટું તમને દંડા મારવા હશે ને તો એ દંડા મારવાથી પાછો નહીં પડે. અને પ્રત્યક્ષ છે આપણી સામે. કોઈ કાલ્પનિક વાત નથી કે કોઈ મનગણત વાત નથી. આપણા દીકરા દીકરીઓ દિલ્હીની અંદર કઈ એવું નતા માંગતા કે આપવામાં સક્ષમ ના હોય, પણ એ પોતાની લોબીને સંરક્ષિત રાખવા માટે તમારા બાળકો ઉપર દંડા ચલાવવા પડે તો એનાથી એ પાછા નતા પડે. એવી વ્યવસ્થા ઊભી કરી દીધી કે આજે કોઈ વ્યક્તિ કોઈના ઉપર વિશ્વાસ કરવા માટે તૈયાર જ નથી. તો શું આપણે આવા સમાજ માટે આપણા દાદા દાદી, માતા પિતાને જે આજથી પહેલા જે શહીદો થયા એની પરિકલ્પના જે કરી હતી એ આવી હતી? જો એવી નથી તો આજે વિચાર કરવાની સખ્ત જરૂરત છે કે એ વ્યવસ્થા શું હતી, કેવી હતી, એ વ્યવસ્થા આપણે કઈ રીતના લાવી શકીએ. આજે ગામોની અંદર લોકોના ઘર તોડવામાં આવે છે ત્યારે સમાજ ઊભો નહીં થતો. બધાને એવું લાગે છે કે એ તો એનો મેટર છે. ચોખ્ખું પાણી પીવા નથી મળતું તો એ તે વ્યક્તિગત થઈ ગયું અને સરકારને એવું માની લીધું કે બધી વ્યવસ્થા સરકાર કરશે. તો પછી ઠીક છે, માની લીધું બધી વ્યવસ્થા સરકાર કરશે, તો તપાસ કરો સરકાર કોણ છે. એ બી પ્રશ્ન તો છે જ ને. કોઈ સરકાર કોણ છે? આજ જે તે એક વ્યક્તિને આપણે કહી દઈએ કે આ સરકાર છે કે નહીં એ વસ્તુ. ધોબી સરકાર, લોકી સરકાર, તો એ સરકાર વાસ્તવમાં સરકાર છે કે જે તમારા બાળકોની ઉંમરના, ભલે એ તો છે એવો કે એના બાળકો નથી, પણ જેના છે
જે ભારતનું ભવિષ્ય છે, અને એ ઓફિસમાં બેઠો બેઠો વાત કરે છે ને આપણો પ્રતિનિધિ છે, એનામાં એટલી હિંમત નથી કે ભાઈ વિદ્યાર્થીઓ વચ્ચે આવીને વાત કરી લે? આ પ્રશ્ન કોઈ મીડિયાએ ઉઠાયો કે ભાઈ જેની જોડે માંગણી કરો છો એને રૂબરૂ એકવાર વાત તો કરો? એ ઓફિસમાં બેઠા બેઠા વિડીયો બનાવી રાખે અને અહીંયા આપણા છોકરાઓ દંડા ખાઈ રાખે, અને આપણે સ્વીકાર બી કરીએ છીએ. તો સાચો પ્રશ્ન શું પૂછવો એની બી સમજ તો હોવી જોઈએ. આજે દ્વારકાની અંદર, મોરબીની અંદર જે ખેડૂતો એમની લડાઈ લડી રહ્યા છે, આપણે ઘરે બેઠા બેઠા વિચાર જ નહીં આવતો કે આપણે કઈ રીતના એમની મદદ કરી શકીએ. એ એમનો પ્રશ્ન થઈ જશે, કારણ કે આપણે સ્વાર્થી છીએ એટલે એવું લાગે છે કે એ બી પોતાના સ્વાર્થ માટે લડી રહ્યો. બધાને સ્વાર્થી માની લીધા અને એ લોકોએ બધાને સ્વાર્થી ઘોષિત કરી દીધા, અને આપણે પુષ્ટિ કરી દીધી કે હું તો એકલો જ છું, મારી સાથે કોઈ નથી. કદાચ એવી સંભાવના હોય કે સમજના અભાવની સાથે કોઈ એવો નિર્ણય લેવામાં આવે, પણ એ તો પૂછો કે કોઈ નહીં હોય આખી દુનિયામાં. અને એના માટે આજની જે લડાઈ છે, એના માટે આપણા સંતોને મહાપુરુષોએ વર્ષોથી જે તપસ્યા કરી, ભારતના જે યોગીઓ હતા એ ખાલી ત્યાં નહીં બેઠા રહ્યા. જે યોગી મહાપુરુષોને ખબર પડી સમાજની વચ્ચે ગાળો ખાતા ખાતા પણ પોતાના ઉપર નિંદનીય આક્ષેપ લગાવવાની સાથે પણ સમાજની જાગૃતિ પર કામ કર્યું છે. આજની જે વાસ્તવિક મુખ્ય સમસ્યા છે ને, એ સમસ્યા એ છે કે ભાઈ કોઈ સાંભળતું નથી, એ તો સમસ્યા છે, પણ એના મૂળમાં તમે જાઓ તો એ તમને મૂળની અંદર એ મળશે કે એ બાહ્ય જગતની અંદર એટલા ઉલઝાયેલા છે કે એમને સત્ય અને જૂઠ એની વચ્ચેનો ફરક જ નથી ખબર. તો કદાચ કોઈ તમને એવું કહે કે ભાઈ ના, વાસ્તવિક સમસ્યા તો પાણીની નથી, બીજી છે, પણ એ બીજી સમસ્યા ઓળખવા માટેની જે બુદ્ધિ જોઈએ, એ બુદ્ધિ માટે જે જ્ઞાન જોઈએ, એ પહેલાથી એ આપે છે આપણે. હા, એ આપણો બુદ્ધિનો યોગ્યતા આપણી ખુદની ડેવલપ કરવી જોઈએ કે કોણ વ્યક્તિ સાચો છે, સારો છે, ખોટો છે. કારણ કે એટલો વિવેક નહીં હોય આપણી જોડે તો પછી કોઈ મતલબ જ નથી. અને એ વિવેક ડેવલપ કરવા માટે આપણે શું કરી શકીએ, હવે એ દિશા તરફ આગળ વધવું. આપણી શિક્ષાની વ્યવસ્થા એવી છે કે બાળકો 19 વર્ષ ભણી જાય, 19 વર્ષ ભણી જાય પછી બાપાને પૂછે કે બાપા હવે શું કરવું છે? 19 વર્ષ જીવન ચોપડીઓ સાથે વિતાયા પછી જો બાળક આ પ્રશ્ન કરતો હોય તો એ વાસ્તવમાં ત્યાં ભણે છે? અને કદાચ બાપાને ના બી પૂછે, પણ એને ખબર નથી વાસ્તવમાં કરવું શું. બાપાને તેડીને ખોળામાં રાખવો પડે એને. એ સ્વાવલંબી ના થઈ શકતો હોય, એ સમાજને કંઈ આપી ના શકતો હોય, સમાજથી સતત 19 વર્ષ કંઈક લીધા પછી, તો એવી શિક્ષાનું આપણે શું કામ ભાઈ? અને એવી શિક્ષાની વ્યવસ્થાની અંદર ત્યાં દૂર બેઠો બેઠો કોઈ નિર્ણય લે કે આજ પછી આ બોર્ડ અને પેલો બોર્ડ ને ફલાણા બોર્ડને મર્જ કરીને એક જ ચોપડી બધે ચલાવીશું, અને એમાં બી દર વર્ષે ચોપડી બદલાયા કરે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે આ બધા પ્રોસેસની અંદર એક માનવી જે સામાન્ય વ્યક્તિ છે એ ક્યાં એક્ઝિસ્ટ કરે છે, અને એનું એક્ઝિસ્ટન્ટ છે તો એ વાસ્તવમાં એવી માનસિકતામાં છે કે નહીં. આપણે જનરલાઇઝ રૂપે કહી તો દઈએ છીએ કે ભાઈ મારો ચૂંટેલો નેતા ત્યાં ગયો છે, પણ જરા એ તપાસ તો કરો કે તમારો ચૂંટેલો ગયો છે કે જેમ પરીક્ષામાં ઓપ્શન A, B, C, D ચૂઝ કરો અને છેલ્લે ઓપ્શન ના હોય કે આમાંથી કોઈ બી નહીં, તો જખ મારીને તમે જો એમાંથી એક બી જવાબ નહીં આપો તો માઇનસ માર્કિંગ થશે. તો માઇનસ માર્કિંગ ના થાય એના માટે
આપણે એક બી કોઈ એક ચોઈસ કરી લઈએ છીએ અને એને બેઠાડવો પડશે. તો જેને આપણે ચૂંટીને લાયા છીએ એની બુદ્ધિ, ક્ષમતા, યોગ્યતા, પાત્રતા તો જરાક જાણી લઈએ. અને એવું તો શું છે આની અંદર કે જે સમજદાર વ્યક્તિ બી આ સિસ્ટમની અંદર જાય છે તો એ બી એવો જ થઈ જાય છે. આજે ધર્મેન્દ્ર પ્રધાન છે ને, જેનો ઇસ્તીફો વિદ્યાર્થીઓ માગ્યો, એ ખુદ જાણતાણ ભણતો હતો ને ત્યારે વિદ્યાર્થી નેતા હતો અને આવા જ મુદ્દાની સામે અવાજ ઉઠાવતો. અને જ્યારે એ જગ્યા ઉપર બેસી ગયો તો હવે આને આપણા સામાન્ય જીવનની અંદર થોડું કોરિલેટ કરીને જોઈએ તો આપણે આપણા બાળકોને શું કહીએ છીએ કે બેટા તું ભણી લે પછી શાંતિ. અણજાણામાં આપણે અમુક જે વાક્ય કહી જઈએ છીએ ને એની આપણને ખબર બી નથી હોતી કે એનો અસર શું થશે. કે ભાઈ આજ મહેનત કરી લે, કાલે શાંતિ. એ બાપડો મહેનત કરે, બધું કરે, પછી તમે જે કીધું એ પ્રમાણે કરવું તો પડે ને. શાંતિ લેવા માટે શું કરવાનું? ભાઈ એમને તો સામે વાળો પૈસા આપતો નથી. ડિગ્રી લઈ લીધી પછી નોકરી નથી મળતી, એમ કે વડાપાવનો ઠેલો ચાલુ કરશે. એ નહીં કરે, એને શરમ આવે, નામ આવે કે આ કામ તો મારા માટે નાનું છે. ભણી ગણીને જો નોકરી નથી મળતી તે ભણતરનો કોઈ મતલબ છે? કોઈ મતલબ નહીં. અને આ ભણતર છે જ નોકરી માટે. કદાચ આપણને ખબર ના હોય, એ ભણ્યાથી નોકરી સિવાય બીજું કંઈ મળવાનું નથી. અને જો એ ના મળતું હોય તો પછી આપણે શું લેવા? શા માટે આપણા બાળકોનો ભોગ ધરાઈએ છીએ એ લોકોને? અને આ તો સામાન્ય વાત કરું, આ કાવતરું આ દેશની ઉપર એટલું મોટું છે ને કે જો બધી વાત ખબર પડે. થોડાક ટાઈમ પહેલા એપ્સ્ટીન ફાઇલનો જિકર સમાજની વચ્ચે આવ્યો હતો, બધાએ સાંભળ્યું હશે. આજે કોઈ ચર્ચા કરે છે એ વિષય ઉપર? કહેવાય છે કે ભારત એક એવો દેશ છે જે બધાની સમસ્યા સમજે છે, જાણે છે, સ્વીકાર કરે છે અને એની મદદ કરે છે અને એનો ગર્વ આ લોકો લે છે. તો જો અમેરિકાની અંદર બી, કારણ કે એ લોકોનો તર્ક એવો છે કે ભાઈ અમારા પપ્પાનું નામ તો એમાં નહોતું, આ મોટામાં મોટો તર્ક છે. તો ત્યાં બી કોઈ દીકરી સાથે ખોટું થતું હતું અને એવાની ચાપલુસી આપણે કરીએ છીએ અને એનો ગર્વ અનુભવ કરીએ છીએ, તો એ ક્યાં સુધી વાજિબ છે? તો એવો પ્રશ્નવાચક સમાજની અંદર મૂકવો પડશે. ચર્ચાના વિષય ગામની અંદર બનાવવા પડશે. આજે જ્યારે કોઈ પ્રસંગની અંદર ભેગા થઈએ છીએ ને તો બી આ ચર્ચાનો વિષય નથી હોતો. ત્યાં ચર્ચાનો વિષય હોય કે ભાઈ આ ત્યાં ભણી ગણીને બહાર જતો રહ્યો, એને નોકરી ધંધો આ લાગી ગયો, બંગલા બનાવી લીધા, ગાડી લઈ લીધી, એ શાંતિથી જીવે છે. આપણા બાળકો જ્યારે આ વસ્તુ સાંભળે તો એ મા બાપની મદદ કરવાનો કોઈ દિવસ કે પછી પોતાની વ્યવસ્થા કરવાનો, અને એનું પરિણામ સમાજ ભોગવી રહ્યું છે. ભણી ગણીને ડોક્ટર બની જાય, એન્જિનિયર, વકીલ બની જાય, પછી મા બાપ આમથી આમ ફૂટબોલની જેમ રખડ્યા કરે. તમારા સામે તમારા સમાજની અંદર એવા ઉદાહરણ હશે અને મને તો શરમ આવે છે એવા લોકોની સામે જોતા પણ કે જે મા બાપને રાખતા નથી અને એમ ઇજ્જતની વાત કરે છે કે સમાજમાં આપણી કંઈક ઇજ્જત છે. ધૂળ લેવા ગઈ તારી ઇજ્જત. અને વિડંબના એ છે કે કોઈ સામે બોલતું નથી કે ભાઈ તું ખોટો છે. એ મોટામાં મોટી વિડંબના છે. ખોટાને ખોટું આપણે કીધું નથી એટલે ખોટું જે કરવા વાળા લોકો છે એમની હિંમત વધી ગઈ. તો પહેલું કામ, યુદ્ધની અંદર બી એક નીતિ હોય જે એ લોકોએ આપણી સાથે કર્યું કે આપણી જે તે સંસ્કૃતિ છે, આપણી જે તે વ્યવસ્થા છે, એ વ્યવસ્થાને જો એકદમ ના પાડી શકતા હોય તો પહેલા એના વિશે ગોળમોળ વાત કરો. એનો ઇતિહાસ એનાથી છીનવી લો. આજે બહુ બુદ્ધિમાન વાળા લોકો આપણા વેદોમાં આમ લખ્યું છે અને આપણા પુરાણોમાં આમ લખ્યું છે,
જરાક એક ભાઈ સ્ટોપ, વાંચ્યો છે તે? આજે હિન્દુવાદી ઝંડા લઈ લઈને ઊભા છે. તું જે તે વાત કરતો હોય ઓકે છે, પણ હિન્દુ ધર્મ વિશે જાણે છે શું? કાલે અમને મુસલમાન મિત્રો મળ્યા, અમે લોકો મળીને આવ્યા બધા જોડે, બધા ભાઈચારાથી રહે છે. પણ ક્યાં કોઈક જગ્યાએ ટીવીની અંદર પ્રોપેગેન્ડા ચલાવો છે એ લોકોને, અને તમારી વચ્ચે દુશ્મની લાવી છે. અને નો ડાઉટ જે કેસીસ આપણને મળ્યા છે તે ત્યાંના પૂરતા છે, એને સ્વીકાર કરો. જે સત્ય છે એને સત્યના રૂપમાં સ્વીકાર કરવો પડશે. પણ એક વ્યક્તિ ખોટો છે તો હું એવું સ્ટેટમેન્ટ કઈ રીતના આપી દઉં કે ભાઈ અમે લોકો વાપીમાં ગયા હતા ને વાપીમાં એક વ્યક્તિ આવો મળ્યો હતો અને મેં ત્યારથી નિર્ણય લઈ લીધો કે વાપીના બધા લોકો એવા જ હોય. આ તો એ વાત થઈ ગઈ ને, તો વાપીના બધા આવા જ હોય અને હું આમ ઢોલ વગાડતો ફરતો રહું કે ભાઈ વાપીમાં જવું નહીં, વાપીમાં બધા આવા જ રહે છે, અને પાછા તમે સમર્થન બી કરો એનું, તો પછી આ તો મૂર્ખામી છે ને. અરે માની લો કે કોઈકના જોડે ખોટું થયું તો એની લિંક શોધી કોઈ આજ સુધી? ખોટું થાય છે ખાલી એનો જ ઢોલ વગાડે છે. અને એ જે વ્યક્તિ ઊંડાણમાં નથી જતો, જે વ્યક્તિ તર્ક કુતર્ક કરીને વાક્યની કે જે વ્યવસ્થાની સત્યતાની અંદર નથી જવા માંગતો, એ વ્યક્તિ ફ્રોડ. આપણે એક માટલું બી લઈએ ને તો ટખરો વગાડીને ચેક કરીએ. પણ આવી જે વાતો છે કે ભાઈ હિન્દુવાદી સરકાર છે, ડબલ ઇન્જનની સરકાર છે, જે તે સરકાર છે, આજથી પહેલા જેટલી બી સરકારો આવી એ બધા અને આ બધા, ભાઈ આટલી સ્થિતિ ખરાબ ક્યાં સુધી થઈ હોય જ્યારે પેલાએ થોડું ખરાબ કરવાનું ચાલુ કર્યું હોય. ભાઈ તમે કોઈ નવું કામ નથી કર્યું કે ભાઈ આજ સુધી જે કર્યું હતું એ ખોટું, એને વાઇપ આઉટ કરીને હવે નવેસરથી ચાલુ કરીએ. જે જૂનું ચાલતું આવતું હતું એ ગામડાઓની અંદર એકબીજાનો વિશ્વાસ ખોવાય એના માટે સરસ મજાની યોજના પાછળ જે બેઠા હતા એ લોકોએ ચાલુ કરી. કઈ યોજના હતી એ? 100 દિવસની રોજી પાકી. અને એ 100 દિવસ કયા? જે દિવસે ખેડૂતને પાક તૈયાર હોય એવા દિવસો, કે જ્યારે ખેડૂતને ખેતીની અંદર માણસોની જરૂર છે, એના ભાઈઓની જરૂર છે, એ જ 100 દિવસ પૂરતી આ સર્વિસ મળશે. અને જે આપસના વ્યવહારની અંદર 200, 300, 400 રૂપિયા આપતા હોય એનાથી થોડાક રૂપિયા વધારે મળશે. અને કરવાનું કશું નહીં, આટલાથી આટલા ટાઈમે જવાનું, હાજરી પૂરી પડી દેવાની. કામ થયું નહીં થયું એ જોવા વાળું નથી કોઈ. ત્યાં પેલાનો પાક ખરાબ થયો, જેટલો ખર્ચો એને કર્યો એનાથી વધારેમાં બી એને કરવું પડે છે, કોઈને બોલાવવા પડે છે, કગરવો પડે છે. અને મનમાં બેક ઓફ ધ માઇન્ડ એક એવો મેસેજ જાય છે કે જ્યારે મને જરૂર હતી ત્યારે તું મારી જોડે નહોતો. જ્યારે એની ખુદની બુદ્ધિ એટલી નથી કામ કરતી કે આ વ્યવસ્થા જો મને 100 દિવસની જ રોજી મળવાની છે તો એ 100 દિવસ બીજા કેમ નહીં? કે જે દિવસે મારી જોડે કામ નથી તો હું તાકાતવર થવું, હું મજબૂત થવું ના, એ જ 100 દિવસો જે 100 દિવસોમાં તમને કામ મળવાનું હતું એની જગ્યાએ હું આપીશ. તમે અહીંથી બી ગયા ને ત્યાંથી બી ગયા, ના ગામને કોઈ લાભ થયો, ના તમારા ભાઈચારામાં કોઈ ઇજાફો થયો, ના તમારો વિશ્વાસ જળવાયો, પણ સામે એવી કોઈ વસ્તુ લાઈન મૂકી દીધી કે ભાઈ જે છે. તો હવે મુખ્ય રૂપે JSM નો આજે ઉદ્દેશ્ય છે કે દરેક જિલ્લાની અંદર આપણા સમજેલા અમુક લોકો હોય. પહેલી લેયરની અંદર સમજેલા જે લોકો છે, જેને ખબર પડી છે કે આ સમાજની અંદર કંઈક ગડબડ થઈ રહી છે અને એ પોઈન્ટ ઉપર છે કે હું શું કરી શકું તો કામ આગળ વધશે. અને કોઈને વ્યક્તિગત સ્વાર્થ નહીં રાખવો. વ્યક્તિગત સ્વાર્થ ઇન ધ સેન્સ કે
તમે અંધારામાં રાખીને, તમારા સમાજને અંધારામાં રાખીને વ્યક્તિગત સ્વાર્થ સિદ્ધ કરો છો. અરે રોજી રોટી તો બધાને કમાવાની છે યાર, પણ તમે તમારા સાથીઓને જેમની સાથે તમે રહો છો એમને નહીં કહો કે મારા મનમાં આ વાત છે કે ભાઈ હું આ શુદ્ધ તરીકે એવું કામ કરી શકું છું જેનાથી સમાજને લાભ થાય છે અને એમાંથી મારી આમદની બી ઉપજ થાય છે, તો મૂકો ને બધાની વચ્ચે. હા, તમે નહીં કહો, તમારા મનમાં કોઈ ખોટ હશે તો તમે જેએસએમની સાથેની ક્યાંય બી નહીં ચાલી શકો. અને ક્યાંય બી નહીં ચાલી શકો એનો પૂર્ણ રૂપે ભાવાર્થ એ છે કે તમે જે બી મનસાથી કામ કરશો, કદાચ આજે તમને એવું લાગશે ને કે ભાઈ મારું કામ તો થઈ ગયું, આપણે તો જલસા છે, કે ભાઈ સમાજ માટે કામ કરીશ, કંઈ નહીં તો હું મારું તો સાચવી લઈશ. જો એ મનસાથી બી જોડાશો ને તો આવનારી ભવિષ્યની પેઢી પતી ગઈ છે. અને તમારા માટે ખાસ મેં તો જોયા છે એવા પ્રત્યક્ષ ઉદાહરણ છે. બાપા ડોક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, પણ 1 રૂપિયાની બુદ્ધિ એના દીકરામાં ના હોય. તો આ તમારી વંશવેલા પૂરી થઈ ગઈ સમજો. કારણ કે પ્રકૃતિ તો જે ઉન્નત બીજ છે ને એને જ આગળ વધારશે. જે એના માટે કામનું નથી, આગળ કામ આવે એવું નથી, એને સાઈડ કરી દેવાની છે. તો તમે એ પોઝિશન ઉપર છો કે નહીં એ પ્રશ્ન ખુદની જાતને કરો. અને તમે સમાજની માટે, અને આ કામ સમાજ માટે નથી. જો આપણે એમ કહીએ કે ભાઈ સામાજિક કામ છે, આ વ્યક્તિગત કામ, વ્યક્તિનું નિર્માણ થશે તો જ સમાજનું નિર્માણ થશે. સમાજનો મોટો ઝંડો ઉપાડ્યો હશે અને વ્યક્તિગત રૂપે વ્યક્તિ દુઃખી હશે તો સમાજનો કોઈ મતલબ નથી. તો આપણે કઈ રીતના એકબીજાને મદદરૂપ થઈ શકીએ સામૂહિક લેવલ ઉપર, વ્યક્તિગત તौर ઉપર, કોઈ વ્યક્તિ એકલો પોતાને મહેસૂસ ના કરે એ માટેની આ વ્યવસ્થા છે. અને કદાચ તમે વિડીયોઝની અંદર જોયું હોય કે અમે લોકો એવો પ્લાન કરીએ છીએ કે દરેક વ્યક્તિ, આને થોડું કામ કર્યું, આ બાજુ મારી બાજુ, દરેક વ્યક્તિ સ્ટોપ કરી દો, વાંધો નહીં. વિપિનભાઈ સ્ટોપ કરી દો. પૂરી તો અટકે જ આ રીતે નિસ્વાર્થ ભાવ, નિસ્વાર્થ વિડીયો